સામાજિક સંસ્થાઓએ જીવદયા પ્રેમીના જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી કરી। મોડાસાના બોલુન્દ્રા મુકામે જીવદયા પ્રેમી તરીકે જાણીતા નિલેશ જોશીના જન્મદિવસની ઉજવણી સર્વરોગ નિદાન કેમ્પ, પશુ નિદાન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમ, બ્લડ ડોનેશન જેવા કાર્યક્રમો વચ્ચે જિલ્લાના સંતો મહંતોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદો ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો, જેમાં મહંત ધનગીરી મહારાજ, વૈયા આશ્રમના રામદેવ પુત્ર, મિની ઉમિયા ધામના વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી, જાયન્ટ્સ ગ્રુપ મોડાસા, બોલુન્દ્રા સિદ્ધાર્થ ફાઉન્ડેશન, જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 300 આંખોના દર્દીઓ, 160 ગાયનેકના દર્દીઓ, 40 સ્કિનના દર્દીઓ, 100 ડેન્ટિસ્ટના દર્દીઓએ લાભ લીધો હતો। પાટણથી ઉપસ્થિત વૃક્ષ પ્રેમી નિલેશ રાજગોર દ્વારા 2 ઓક્સિજન પાર્ક દેવરાજ ધામ ખાતે વડોદરા ખાતે કરવાનું આયોજન કરવા। નમો નારાયણ, સત્ય સનાતન ધર્મની જય, જય અલગ ધણી। આજ રોજ મોડાસા શહેરમાં જીવદયાના નામથી પ્રચલિત એવા નિલેશભાઈ જોશીનો જન્મદિવસ કોઈ અનોખી રીતે ઉજવાઈ રહ્યો છે, ત્યારે હું ધનગીરી મહારાજ દેવાયત પંડિત બાપાની ચેતન સમાધિ સ્થાન દેવરાજધામ બાજકોટ મોડાસા અરવલ્લી બોલુન્દ્રા ગામના આંગણે અહીંના હરિભક્તોએ આયોજન કરી અને નિલેશભાઈના જન્મદિવસ નિમિત્તે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં નેત્ર નિદાન કેમ્પ, પશુ નિદાન કેમ્પ છે અને વિવિધ કાર્યક્રમોથી આ સબર કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે। એમાં વૃક્ષારોપણ માટે છેક પાટણથી પણ હરિભક્તો પધાર્યા છે। વિશેષમાં અમારા વિસ્તારના નામી અનામી સંતો પણ છે। રામદેવ પુત્રમ, જેઓ રામદેવજી મહારાજના નામથી આશ્રમ પણ ચાલે છે મેઘરજમાં, અને વિશેષ આવા ધર્મ કાર્યો સાથે જોડાયેલા રામદેવ પુત્રમ શ્રી વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીજી, રામદેવજી મહારાજના પરમ ઉપાસક ધર્મેન્દ્રનાથજી યોગી, અન્ય મહેમાનો જસુકાકા મીઠાવાળા, જેઓનું પણ એક અનોખી સેવા છે। વિવિધ કાર્યમાં એ પણ 50થી ઉપર સંસ્થાઓમાં જેમનું કાર્ય આટલી મોટી ઉંમરે ચલાવી રહ્યા છે એવા અમારા જસુકાકા મનુ મહારાજ, જેઓ પણ સમાજ સેવક છે, સમાજની અંદર ખૂબ બધું કામ કરે છે। નામી અનામી તમામ હરિભક્તો, સંતો, મહેમાનો જોડાયા છે। બોલુન્દ્રા ગામના પણ ઘણા હરિભક્તો આમાં જોડાયા છે, એટલે આ કાર્યક્રમમાં મને પણ લાભ મળ્યો છે। બધાને મારા નમો નારાયણ, જય અલગ ધણી।